મિત્રો ડીવાયએસઓ અને ખાસ કરીને રેવન્યુ તલાટીની મેઇન્સ આવે છે અને આ મેઇન્સની અંદર ઇંગ્લિશ એસે રાઇટિંગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક ઇશ્યુઝ બી ક્રિએટ કરે છે, ક્યાંક ને ક્યાંક તકલીફ બી ક્રિએટ કરે છે. તો આ જ ઇશ્યુઝને ક્લિયર કરવા માટે, આ તકલીફોને દૂર કરવા માટે મેં અત્યાર સુધીના જેટલા પણ એસે રાઇટિંગના પીવાયક્યુઝ એટલે કે જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ વગેરે એક્ઝામ્સમાં જે બી પીવાયક્યુઝ અત્યાર સુધીમાં એસે રાઇટિંગ ભલે ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય જેમાં બી પૂછાયા છે એ બધા પીવાયક્યુઝનું એક કમ્પાઇલેશન બનાવ્યું છે અને આ બધા ક્વેશ્ચન્સને અલગ અલગ થીમમાં વહેંચી દીધા છે. એટલે કે સોસાયટી, આર્ટ એન્ડ કલ્ચર, ફિલોસોફી, પોલિટી, ઇકોનોમી, એજ્યુકેશન, વિમેન એમ્પાવરમેન્ટ, આવી રીતના ટોટલ 10 થીમની અંદર મેં વહેંચ્યા છે, જે સુનિશ્ચિત કરી શકે કે આવતી એક્ઝામમાં એટલે કે હવે જે મેઇન્સ આવશે એની અંદર અગર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે તો આપણે આ થીમ્સમાંથી એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ અને ઇંગ્લિશમાં આપણે એને કઈ રીતના લખી શકીએ એ પણ આપણે આમાંથી શીખીએ. આ 10 થીમની મેં એક બુક બનાવી છે, જે બુકની અંદર 10 થીમ્સ કવર થાય છે, કઈ રીતના એ થીમના કોઈ પણ એસે લખવા જોઈએ, દરેક થીમ ઉપર મોડલ એસે, મોડલ પેરેગ્રાફ્સ, મોડલ સેન્ટેન્સીસ અને ડેટા, ફેક્ટ અને કોટ્સ પણ આપવામાં આવે છે, જેથી તમારા માટે હવે ઇંગ્લિશ એસે રાઇટિંગનો ડર છે એ તમે દૂર કરી શકો અને ઇઝીલી ઇંગ્લિશ એસે રાઇટિંગ લખી શકો. અગર તમને કંઈ જ નથી આવડતું તો પણ તમે અહીંથી સ્ટાર્ટ કરીને તમારો એસે આખો કમ્પ્લીટ કરી લેશો, કારણ કે આની અંદર તમને પેરેગ્રાફ બેઠા આપવામાં આવશે. જે પેરેગ્રાફની અંદર બ્લેન્ક્સ હશે એ બ્લેન્ક્સને તમે આન્સર કરીને આખો પેરેગ્રાફ તમારા આન્સરમાં લખી શકો છો, જેથી તમારી સ્પેલિંગ મિસ્ટેક અને સેન્ટેન્સ ફોર્મેશન્સના ઇશ્યુ ના થાય. જો તમારે આ પીડીએફ જોતી હોય તો અત્યારે આ પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. કમેન્ટ કરો ઉડાન અને મારી સોશિયલ મીડિયા ટીમ તમને આ પીડીએફની લિંક મોકલી આપશે, જ્યાંથી તમે એને ડાઉનલોડ કરીને તમારી તૈયારી શરૂ કરી શકો છો. થેન્ક યુ.